દેવેન્દ્રસિંહ, હેલો, દેવેન્દ્રસિંહ વાત કરો છો? હા જી બોલો ને. દેવેન્દ્રસિંહ પાદરાથી ભાવિન પાટણવાડિયા વાત કરું છું. હા જી બોલો. તમે મારા મિત્ર છે આ ગુલામભાઈ દિવાન. તમે એમને ફોન કર્યો અને એમને ફોન કરીને એવું પૂછતા હતા કે ભાઈ તમે પેલા શું નામ છે ભાઈ એમનું? રાઠોડ કુલદીપસિંહ અરવિંદ છે. હા, તમે રાઠોડ કુલદીપસિંહને કેમ ફોન કર્યો? અને એમને SIR ની જે કામગીરી જો કે પતી ગઈ, ના જે ફોર્મ 7 છે અને ફોર્મ 7 પ્રમાણે ગુલામભાઈ દિવાન ઉપર વાંધો ઉઠાયો છે કે આમનું મતદાર યાદીમાંથી નામ કાઢવું જોઈએ. તો તમે કોણ છો એ બાબતે? એ મારા બ્રધર છે. કુલદીપસિંહ મારો બ્રધર છે. અચ્છા, કુલદીપસિંહ આ ગુલામભાઈને ઓળખે છે? હું તમને એમ કહું કે તમે કાયદાકીય રીતે તમે તમારા જે ડોક્યુમેન્ટ તમને માંગ્યા હું તમને એવું પૂછું છું કરાવી દો. ભાઈ, તમે અમને સલાહ નહીં આપશો? શું કહું છું, તમે અમને સલાહ નહીં આપશો? તમે મને નહીં પૂછશો, બરાબર છે? તમને તો તમે શું કામ ફોન કર્યો ગુલામભાઈ સામેથી? એમને મારા બ્રધર ને 10 વાર ફોન કર્યો. અરે ભાઈ, 10 વાર નહીં, 101 વાર કરીશું. એમને વાંધો ઉઠાયો છે. હા, તો વાંધો ઉઠાવ્યો છે તો વાંધા તો અમારા ત્યાં હું આવેલા છે. અરે પણ હું તમને એવું કહું, તમે ઓળખો છો ગુલામભાઈ દિવાન પર? તમે વાંધો ઉઠાયો છે તો તમને એવું તો ખબર છે ને કે ખોટો વાંધો ઉઠાવવા પર ફરિયાદ થાય છે? અરે શેઠ, હું તમને એમ કહું છું કે તમે તમારા ડોક્યુમેન્ટ ફિલઅપ કરાવી દો, બરાબર? અરે ભાઈ, પણ શું કામ ફિલઅપ કરાવવાના? કોઈ પણ વ્યક્તિ એવું કહે છે કે આ ભારત બહારના છે તો અમે ક્યાં પાકિસ્તાની છીએ? અમે એવું તો કીધું નથી ભારત બહારના જેવું. તો પછી મારી વાત સાંભળો, આ ગુલામભાઈ નું આખું નામ બોલો તો. ઓકે, તમે તમારી જાતે છે ને, તમને કોઈ રાઈટ થતો નથી મને કોલ કરીને અહીંયા ડિસ્ટર્બ તો કરવાનો. તમે શું કામ ફોન કર્યો ભાઈ? ડિસ્ટર્બ તમે ડિસ્ટર્બ થાઓ. અમે બધા નવરા છીએ. અમે બધા નવરા છીએ. એટલે અમે બધા નવરા છીએ એમ? ફોન કર્યો છે. અરે ભાઈ, અમે બધા નવરા છીએ. તમે ડિસ્ટર્બ થાવ છો ને અમે બધા કોણ છીએ? બરાબર છે? નહીં. કોઈ એવો રાઈટ થતો નથી. અરે 1000% અધિકાર છે ભાઈ. ભારતના બંધારણે ડોક્ટર BR આંબેડકરે અધિકાર આપ્યો છે. તમારા ભાઈએ વાંધો ભાઈ સાંભળો. તમારા ભાઈને ગુલામભાઈએ ફોન કર્યો તો તમે અમને ફોન કર્યો તો ગુલામભાઈને તમે ફોન કર્યો તો હું તમને કેમ ફોન ના કરી શકું? તમારા ડોક્યુમેન્ટ ત્યાં નહીં, તમે ગુલામભાઈને કેમ ફોન કર્યો ભાઈ? તમે કેમ ફોન કર્યો? એમને મારા બ્રધરને 10 વાર ફોન તો પછી આ મારો ભાઈ છે. હા, તો હું ક્યાં ના કહું છું. તો તમે તમારા ભાઈનો વાંધો લઈને તમે ફોન કરી શકો અને અમે ફોન કરીએ ફોન નહીં કરો ને એમ? નહીં, ફોન કરો ને. પણ તો હવે તો બોલ્યા ફોન નહીં, ડિસ્ટર્બ નહીં. તમે કલેક્ટર છો સાહેબ? મને શું કહો છો? આપ સાહેબ કલેક્ટર છો? આપ સાહેબ કલેક્ટર છો? તો તમે કોણ છો? તમે કેવી રીતે મને એવી રીતે કહી શકો? તો મેં તો કીધું ને કે તમે જેમ તમે ભાઈ તરીકે ફોન કરે તો હું ભાઈ તરીકે ફોન ના કરી શકું ભાઈ? ભાઈ તરીકે તમે ફોન કર્યો તો અમે બધા કોણ છીએ? અમારથી ભાઈ તરીકે ફોન ના થાય એમ? તો તમારા માટેના કાયદા અલગ છે ને અમારા માટેના કાયદા અલગ છે એમ? તમારા લોકોના મનમાં દલિતો પ્રત્યે, મુસ્લિમો પ્રત્યે હજુ બી બધું ભરેલું છે? ના, તમને દલિતો નથી ગમતા, તમને મુસ્લિમો નથી ગમતા, તમને માઇનોરિટી ના ગમે, તમને આદિવાસી ના ગમે, તમને ST ના ગમે. તમે વાતને અવરા રસ્તે લઈ. અરે ભાઈ, તમે એક મુસ્લિમ છે એટલે તમે વાંધો ઉઠાવી લીધો. એક દલિત હોય તો તમે મર્યાદામાં તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો. તમને દલિતોથી, મુસ્લિમોથી, OBC થી, આદિવાસીથી, પછાત વર્ગથી તકલીફ શું છે? કોઈ પણ રીતનો શબ્દ મારા તરફથી એવો બોલાયો નથી. તમે અવારનવાર તમારી ડિબેટો સમાજ જાણે છે ને આજે એના લીધે તમને જાકારો આવે મળે છે. મારી વાત સાંભળો ઓ ભાઈ, ભારતીય જનતા પાર્ટીના નેતા સાહેબ, મને શું મળે છે ને નહીં મળતું મારે તમારે જાણવાની જરૂર નથી ભાઈ. મારે ભાઈ સાંભળી લો, મને કોઈ જજમેન્ટ જોઈતું નથી. યુ આર નોટ અ જજ. મારે કોઈ જજમેન્ટ નથી જોઈતું. પણ તમને દલિતોથી શું તકલીફ છે? તમને મુસ્લિમોથી શું તકલીફ છે? તમે બિલકુલ રોંગ રહ્યા છો. તો તમે એમ બોલો છો. મારી વાત સાંભળો, હું તમને કહું, તમારા ભાઈ જ્યારે તમારા ભાઈ એક મુસ્લિમ પર વાંધો ઉઠાવે અને આ ભાઈ ફોન કરે, શું એનું પરિણામ આજે તમે અત્યારે બોમ્બબાજી વલણો અપનાવો છો. અરે ભાઈ, એક મુસ્લિમ પર વાંધો તમારા ભાઈએ ઉઠાવ્યો છે, મેં નથી ઉઠાવ્યો. મારી વાત સાંભળો. ઓ ભાઈ સાંભળો. પહેલા ભાજપ વાળા ભાઈ પહેલા સાંભળો. તકલીફ તમારી યાદ છે કે તમારે સાંભળવું નથી કોઈનું? બોલ જ કરવું છે? અમે સાંભળીએ જ છે. હા, તો મને એકવાર સાંભળી લો. હું તમને એમ કહું છું, પહેલા સાંભળશો? મને બોલવા દેશો? પણ તમે આખા મુદ્દાને ડાયવર્ઝન કરવાનો પ્રયત્ન. સારું, ગુલામ દિવાન ક્યાંના છે મને એ કહો તો. ગુલામભાઈ ક્યાંના છે?
ગુલામભાઈ જ્યાં હોય ત્યાં ને અચ્છા, તમને માહિતી ખબર નહીં, નક્કી થઈ ગયું ને? પોતાના ઘરમાં પણ 3 અમારા આવેલા. અરે ભાઈ, તમારા ઘરની વાત મારે નથી જાણવી, હું તો ગુલામપુરથી વાત કરું છું. ગુલામભાઈ ક્યાંના છે તમને નથી ખબર? તમારા ભાઈનો ઉપાડો લઈને તમે ફોન કર્યો કે ભાઈ તમે કેમ ફોન કર્યો એમ, એટલે તમે શું સમજો છો? તમે ભાજપવાળાએ અમને ખરીદી લીધા છે? તમે ગમે તેમ અમને ડરાવશો? તમારી રીતે તમારું કામ. ના, તમે મુસ્લિમોને દલિતોને તમને ફાવશે એમ ડરાવશો? ના એ વાત ખોટી છે. ના મને એવું કોને? મને નહીં, તમે સમજાવો. તમે પાદરાના મુસ્લિમ સમાજને ખરીદી લીધો છે, તમે પાદરાના દલિત સમાજને ખરીદી લીધો છે, તમે ડરાવશો ને ધમકાવશો એટલે શું? અમારે એવી કોઈ વાત જાતિ વિશે કોઈ વાત જ નથી આની અંદર. તો તમે બોલી રહ્યા છો, તમે બોલે. અલ્યા ભાઈ, આપનું નામ શું છે દિવાનભાઈ? કરો છો શું? તમે જાતિ વિશે દેવેન્દ્રસિંહ રાઠોડ. દેવેન્દ્રસિંહ બંધારણીય હક જેવી રીતે તમને છે એવી રીતે મને ને દરેકને છે, બરાબર? મારા ઉપર વાંધો. હું એવું કહું છું, અરજદારે મારી વાત સાંભળો. ગુલામભાઈ પર અરજી આવી ફોર્મ 7ની, એમને અરજદારને ફોન કર્યો તો તમે કેમ ફોન કર્યો મને કહો ના ભાઈ? આજે મોસ્ટ ઓફલી બધા અરજદારો છે વાંધેદાર બધા પીપળીના છે. બ્રધરને લીધે મેં ફોન કર્યો કે ભાઈ શું છે, બરાબર છે? બરાબર. તો આ ગુલામભાઈ દિવાન મારા ભાઈ છે, બરાબર? તો એમના માટે હું ફોન ના કરી શકું? તમે કેમ ફોન કર્યો એમ? બીજું કીધું મેં તમને એવું કીધું કે ના કરી શકો? તમે બોલ્યા, રેકોર્ડિંગ આપું ભાઈ, રેકોર્ડિંગ કરું છું. તમે બોલ્યા મને ડિસ્ટર્બ થાય છે. તમે શું બોલ્યા? મને ડિસ્ટર્બ થાય છે. ડિસ્ટર્બ થાય એવી રીતે ફોન નહીં કરવાનો. તમને પબ્લિકે જાકાર્યો ભાઈ. આ રેકોર્ડિંગ વાયરલ કરું છું, નીચે કોમેન્ટો વાંચી. મારી વાત સાંભળો. આ રેકોર્ડિંગ વાયરલ કરું છું અને મારી વાત સાંભળો. આ રેકોર્ડિંગ વાયરલ કરું છું. બીઆર ન્યૂઝ ગુજરાતી પર નીચે કોમેન્ટો વાંચી લેજો કે પાદરાની પ્રજાના, ગુજરાતની જનતા ભાવિન પાટણવાડિયા જોડ છે કે તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તો હું તમને નહીં કહું, કારણ કે તમે કાર્યકર જેવું કામ નથી કર્યું. ભારતીય જનતા પાર્ટી છે ને વિશ્વનો સૌથી મોટો પક્ષ અને સારો પક્ષ છે, પણ તમને આવી રીતે ફોર્મ 7 લોકોને તે આડેધડ ઠોકવાનો અધિકાર કોઈ નહીં આપ્યો ભાઈ. ફોર્મ 7 તમે જેમ તેમ લોકો પર ઠોકી દો છો એનો મતલબ શું? અમારા ડોક્યુમેન્ટ ફિલઅપ કરાવ્યા છે, બરાબર છે? એની અંદર કોઈ બીજી વાત નથી. તમે જાતિ વિશે મોટા ભાઈ, મારા પણ જ્યારે ડોક્યુમેન્ટ ઓછા હતા ત્યારે મેં આપ્યા છે ડોક્યુમેન્ટ ફિલઅપ. મારી વાત સાંભળો રાઠોડજી સાહેબ સાંભળો, મોટા સાહેબ સાંભળો. તમે તો વર્ષોથી અમને દબાયા જ છે, સમજો. તમે મારી વાત સમજો. અમારા બાપ દાદાને તમે દબાયા છે, વર્ષોથી અમને તમે દબાવતા જ આવ્યા છો. પબ્લિકને ભડકાવવાની વાત કરો અને મારી વાત સાંભળો. અમને તો તમે વર્ષોથી તમે અમને દબાવતા જ આવ્યા છે, અમને બોલવાય નથી દીધું. તમે વર્ષોથી અમને બોલવા જ નથી દીધું, પણ હવે અમે બોલીશું, સમજો. તમે લોકોએ વર્ષોથી અમને દબાયા જ છે, વર્ષોથી તમે અમને દબાયા છે. હું તમને એવું કહું છું, જે વ્યક્તિ અચ્છા, એટલે તમે ડરો છો એવું કહેવા માંગો છો? હા, તો એવું જ થયું ને, તમે બીવડાવવાની વાત કરો છો. અચ્છા, ડરો છો એટલે ફોર્મ 7 તમે આપ્યું ગુલામભાઈ પ્રત્યે? અરે તમે તમારું જે હોય હા, તમે એ કરો ને. ઓ ભાઈ, તમે ચિંતા જ ના કરશો. અમે શું કરીશું? અમે તો કાયદાકીય હાઈકોર્ટ સુધી લડીશું. પણ તમે શું કામ અમને ફોન કર્યો મને એ કહો. તમે શું કામ અમને ફોન કર્યો? મારે એક કોલ આવે છે, તમે બરાબર છે? એટલે અમે નવરા છીએ? તે જ વાત હોય. અમે નવરા છીએ? નવરા ને ના નવરાની વાત જ નથી. તમે તમારી જે અવરાટ ટોન ઉપર જાઓ છો, કોઈ ટોન અવરો નથી ભાઈ. તમારે ફોર્મ 7 ભરવાની ક્યાં જરૂર હતી? અને બીજું સાંભળો, હું નામ તમારું ફરી ભૂલી ગયું. દેવેન્દ્રસિંહ, કુલદીપસિંહ કે જે ભાઈ કૃષ્ણપાલસિંહ જે બી છે ને, એમને ફોન કર્યો તો મને સ્પષ્ટ તમારું નામ લીધું છે, અને પેલા રઘુવીરસિંહ ભાઈ સરપંચનું નામ લીધું છે કે મને તો ખબર બી નથી, અને આ લોકોએ ચૂંટણી કાળ લઈને આ ફોર્મ ભરી દીધું. ખબર તમને? ઓકે, તમે એમની સાથે પણ પૂછીને વાત. મોટા ભાઈ, વાગ્યા છે 8 વાગ્યા 15 મિનિટે બીએન ન્યૂઝ પર જોજો, એ રેકોર્ડિંગ મૂકીશ. એમનું સ્પષ્ટ એવું કેવું છે કે ભાવિનભાઈ આ ડોક્યુમેન્ટ એ લોકોએ લીધું છે અને એમને શું કર્યું મને ખબર નથી. બરાબર? અને હું નથી કહેતો, એમનું રેકોર્ડિંગ મૂકીશ. તમે પણ જોજો, જાહેર જનતા પણ જોશે કે તમારું સ્પષ્ટ નામ લે છે પેલા ભાઈ પૂર્વ સરપંચ રઘુવીરસિંહ રાજ, જે મારા અંગત મિત્ર જ છે, સમજો. અને તમે બરાબર કે આ રઘુવીરસિંહ નું તો બહુ સ્પષ્ટ લે છે. દિવાનભાઈ સાથે વાત થઈ, એમાં તમારું નામ છે અને રઘુવીરસિંહ નું નામ સ્પષ્ટ લીધું છે કે આ લોકોએ ફલાણી ઢીકણી ભાગોળીની જગ્યાએ ઉભા લઈને ચૂંટણી કાર્ડ લીધું છે. ચાલો, હું તમને એમ કહું છું કે મારા ઘરમાં પણ 3 વાંધા આવેલા છે. હા, કોને કર્યા? ફિલઅપ કરાવ્યા. કોને કર્યા વાંધા? મારો વાંધો કોને રજૂ કર્યો, કોને હું કામ કર્યો, એની સાથે મારે કોઈ લેવા જો દેવા ભાઈ, હોય, બરાબર છે? તમને એવું કેમ ના લેવા દેવા હોય? કાલ કોઈ એવું કહે કે ભાવિન પાટણવાડિયા પાકિસ્તાની છે એટલે મારે સ્વીકાર લેવાનો એમ? વાતમાં પડવાની જરૂર ક્યાં છે? હું તમને એવું કહું, કોઈ એવું કહી દે કે ભાવિન પાટણવાડિયા ભારતનો છે જ નહીં, એ પાકિસ્તાનનો છે, મારે સ્વીકાર લેવાનું? તમે કરો છો. હું તમને એવું કહું છું, જે કુલદીપસિંહને ખબર બી નથી કે એનું ચૂંટણી કાર્ડ ક્યાં વપરાયું, તો કેવા લોકો એના ચૂંટણી કાર્ડ વાપરે ને એ બી સરકારને ખબર પડવી જોઈએ, અને એના ઉપર બી અમે પોલીસ ફરિયાદ દાખલ કરાવીશું.
કારણ કે જે તે વ્યક્તિનું ડોક્યુમેન્ટ ક્યાં ઉપયોગ થયું એને ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ સાહેબ? હોવી જોઈએ. અને બીજું માઇનોરિટીને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? મુસ્લિમોને, દલિતોને, પછાતોને? અવરા રસ્તે લઈ જવાનો પ્રયત્ન. મોટા ભાઈ આ હકીકત છે, આ હકીકત છે. હું તમને એવું કહું છું. જો પત્રકાર તરીકે તમે બિલકુલ રોંગ અત્યારે જઈ રહ્યા છો. હું તમને એવું કહું, મારે તમારું સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. આ પાદરાની મારી વાત સાંભળો સાહેબ. પાદરા તાલુકાની પ્રજા મારી જોડે છે, ગુજરાતની પ્રજા મારી જોડે છે. પણ તમારી સાથે તમે તમારી રીતે જેને કમળો હોય ને એને પીળું દેખાય એવું તો ખબર છે કે નહીં સાહેબ તમને? જેને કમળો હોય ને પીળું દેખાય ને? નહીં એ બધી તમને એ છે, બરાબર છે. બાકી અધિકાર તો જેવી રીતે તમને મળ્યા છે એવી રીતે સામાન્ય વર્ગને પણ અધિકાર. હું તો એવું કહું, તમને તો વર્ષોથી અધિકાર મળ્યા જ છે, અમને તો અધિકાર 1947 મળ્યા. હા, તો મારી વિરુદ્ધમાં કોઈ વાંધો રજૂ કર્યો હોય તો મારે એની સાથે પાછળવા જવાની કે જે વ્યક્તિ જોડે વાંધો, જે વ્યક્તિએ વાંધો ઉઠાયો એ વ્યક્તિનું સ્પષ્ટ રેકોર્ડિંગ છે કે રઘુવીરસિંહ રાજ અને દેવેન્દ્રભાઈ રાઠોડ કે રાજ એમના દ્વારા ચૂંટણી કાર્ડ લઈને એનો દુરુપયોગ કરી અને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. મને કોઈ બાબતની જાણ નથી. આવું સ્પષ્ટ તમારા ભાઈ કહે છે. તમારા ભાઈને હવે સમજાઈને કાલ નિવેદન બદલાઈ નાખવું હોય તો બદલાઈ નાખજો. શું? કોઈ વાત છે નથી. બરાબર. એટલે તમારા ભાઈ ખોટા ને તમે સાચા છો? નહીં, મારો ભાઈ પણ મારી સાથે જ છે ને, અમે બધા એક જ છે. ચાલુ રાખજો 2 મિનિટ. 2 મિનિટ. જો તમે સાચા ને તો 2 મિનિટ ચાલુ રાખજો. અરે પછી વાત. તમે હેલો. હા કટ કરી દીધો ભાઈ? હા, દેવેન્દ્રસિંહ કટ કરી દીધો. સરસ.